ત્યારે 5 કિલોમીટર સુધી અવાજ સંભળાય જંગલમાં, 5 કિલોમીટર. એ સામાન્ય સૂતો સૂતો શ્વાસ લે ને તો પણ 25 મીટરના રેડિયસમાં એનો શ્વાસ સંભળાય. એટલી તાકાત ખાલી એની શ્વાસની હોય. બ્રીધિંગ 200-250 કિલોનું એનું વજન હોય અને થાપો મારે ને એ 400 કિલોનો પાવર સાથે મારે. એ જ સિંહ જ્યારે વૃદ્ધ થાય, સિનિયર સિટીઝનની કેટેગરીમાં આવે, એ પણ કેએસજી જ કહેવાય. ધ કિંગ બીકમ સિનિયર સિટીઝન. કપોલ સિનિયર સિટીઝન નહીં, કિંગ સિનિયર સિટીઝન. રાજા પણ જ્યારે સિનિયર બને ત્યારે જંગલમાં એને પણ ખોરાક મળતો નથી. અને એને પણ, કારણ કે જે પ્રાઇડ હોય ને, એને પ્રાઇડ કે જેમાં 1 કે 2 સિંહ હોય, 2 કે 3 સિંહણો હોય, એમના 8, 10, 12 બચ્ચા હોય, ધેટ ઇઝ કોલ્ડ ધ પ્રાઇડ. એ પ્રાઇડમાંથી એને પણ દૂર કરી દેવામાં આવે છે. આ સમજો, આ વાક્યમાં બહુ મર્મ છે. જંગલનો રાજા હોય અને ધ પ્રોટેક્ટર ઓફ ધ ગ્રુપ, એટલે એક જમાનામાં તમે તમારા પરિવારના મોભી, વડીલ અને સર્વ કરતા હરતા હો, જેમ સિંહ એના પ્રાઇડમાં સર્વ કરતા હરતા હોય. પણ જ્યારે એની પણ વૃદ્ધાવસ્થા આવે ત્યારે એને પણ પ્રાઇડથી દૂર કરી દેવામાં આવે છે. કહેવાનો મતલબ એ છે કે કુદરતનો આ ક્રમ છે, નિયમ છે. અને જ્યારે એને દૂર કરી દેવામાં આવે પછી એને શિકાર પણ ન થતો હોય, એના પગ પણ ન ચાલતા હોય. અને એવી વિડીયોઝ પણ તમે કદાચ જોઈ હશે કે વૃદ્ધ સિંહ ભૂખ્યો, સાવ પાતળો, એના હાડપિંજર દેખાતો હોય, કારણ કે એને ભાગ્યે જ ખાવા મળે ક્યાંક. અને એ પછી રક્ષણ માટે બુશીઝમાં અંદર જતો રહે. અને જે એની ગર્જનાથી 5 કિલોમીટર સુધી પ્રભાવ પડતો, એ ગર્જના એ કરે નહીં, કારણ કે તાકાત પણ ના હોય. અને ગર્જના કરે તો એને બીક હોય કે આ જરખડા છે, એને ખબર પડી જશે એની ગર્જના પરથી કે આ કોઈ વૃદ્ધ સિંહની ભૂખ માટેની ગર્જના છે. તમે એવી પણ વિડીયો જોઈ હશે કે એવા સમયે આવા જરખડા નજીક આવે અને સિંહને આવા 5-7 જરખડા બટકા ભરી ભરીને મારી નાખે. બટકા ભરે એને, એનું ચામડી ઉતેડી નાખે, પણ સિંહ કશું જ ના કરે, કારણ કે એની ઉંમર 20-22 વર્ષની થઈ ગઈ હોય, એટલે અતિશય વૃદ્ધ થઈ ગયા. એક જમાનો એવો હતો કે જ્યારે બેઠો હોય ત્યારે દુનિયાનું કોઈ પણ જંગલી પ્રાણી જંગલનું એની નજીક જઈ શકે નહીં, આંખમાં આંખ મિલાવી શકે નહીં. પણ હવે વૃદ્ધાવસ્થા આવી, એ વખતે એ સ્વીકારી લે છે. એક્સેપ્ટન્સ. એટલે અત્યારે આ 70-75 વર્ષની ઉંમર એક સ્વીકારી લેવાનું. પ્રમુખ સ્વામી મહારાજ એમની જીવનકાળ દરમિયાન 91 વર્ષ સુધી બહુ જ હાઈપર એક્ટિવિટી સાથે એ જીવન જીવ્યા, ખૂબ પ્રવૃત્તિ કરી. પ્રમુખ સ્વામી મહારાજે જે પૃથ્વી ઉપર પ્રવૃત્તિ કરી એ વન મેન ઓર્ગેનાઇઝેશન. હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન. એક વ્યક્તિ સંસ્થા હતા. ઇમેજિન, પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનકાળમાં 1300 થી પણ વધારે મંદિરો બાંધ્યા. દાદરમાં તમે એક મંદિર અહીંયા જુઓ છો. તમે અક્ષરધામ જોયું હશે ગાંધીનગર અથવા દિલ્હીમાં. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ કે તમે અક્ષરધામ બધાય જોયું છે. એવા નાના મોટા એમને 1300 કેમ્પસીસ બાંધ્યા દેશ પરદેશમાં. 70 થી વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ્સ એન્ડ કોલેજીસ બાંધી અને સફળ સંચાલન કર્યું. દુનિયાના 60 દેશોમાં એ 18,000 ગામડાઓમાં ફર્યા. 18,000 ગામડાઓમાં લોકોના જીવન ઉત્કર્ષ માટે વ્યક્તિગત ગયા. જાહેર જીવન જીવનારી કોઈ પણ વ્યક્તિ 18,000 ગામડા એટલે 7.5 લાખથી વધારે પત્રો વાંચ્યા અને એના ઉત્તર આપ્યા. એટલે કે પ્રમુખ સ્વામી મહારાજ એમના ગુરુપદના 45 વર્ષ સુધી રોજના 70 ઇનકમિંગ લેટર્સ વાંચતા
અને એના ઉત્તર આપતા. અને ખાલી એમાં આશીર્વાદ ના હોય, સ્પષ્ટ નિર્ણયો આપવાના હોય. પેલી વ્યક્તિએ એના જીવનના પ્રશ્નો લખ્યા હોય. રોજ એવરેજ લગભગ 500 વ્યક્તિઓને વ્યક્તિગત મળતા, એમ 20 લાખથી પણ વધારે વ્યક્તિઓને વ્યક્તિગત મળ્યા. પ્રમુખ સ્વામી મહારાજે આટલી પ્રવૃત્તિ કરી, પણ જ્યારે એમને વૃદ્ધાવસ્થા આવી, જે આપ સૌર્વે અહીંયા સિનિયર સિટીઝન્સ બેઠા છો, એમણે જીવનમાં આ મુદ્દો અપનાવ્યો, સ્વીકાર, એક્સેપ્ટન્સ. યુ હેવ ટુ એક્સેપ્ટ યોર ઓલ્ડ એજ, and at the same time you have to accept other guests with the old age. જે આપણે હમણાં વાત કરી ને વૃદ્ધાવસ્થાના મહેમાનો, તે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં છેલ્લા 4 વર્ષ એબ્સોલ્યુટલી વ્હીલચેર બાઉન્ડ રહ્યા. હવે જે વ્યક્તિ આટલી હાઇપર એક્ટિવિટી કરી હોય, એ વ્યક્તિને વ્હીલચેર બાઉન્ડ આટલી મોટી ઉંમરે, અને એમાં છેલ્લા 1.5-2 વર્ષ તો લગભગ બેડ રિડન જેવા રહ્યા. દિવસમાં 2-4 વખત વ્હીલચેરમાં બેસીને બહાર આવી શકે, અટેન્ડન્ટ એમના સેવકો લાવી શકે. પણ એ 4 વર્ષ દરમિયાન આપણે સિનિયર સિટીઝન્સ એમના જીવનમાંથી એક સરસ વાત શીખવાની છે કે એમણે કોઈ દિવસ કોઈ વાતની ફરિયાદ ના કરી. એ 4 વર્ષ દરમિયાન એમણે કોઈ વાતની, કોઈ વ્યવસ્થા સંબંધી, કોઈ સગવડો સંબંધી, કોઈ અગવડોની વાતની, નાની મોટી પડી પણ હશે, પણ એમને કોઈ દિવસ રાવ ના કરી, ફરિયાદ ના કરી. હી એક્સેપ્ટેડ કે વૃદ્ધાવસ્થામાં શારીરિક રીતે તકલીફો આવે, વૃદ્ધાવસ્થાઓમાં વ્યવસ્થાઓમાં નાના મોટી વાત બને, વૃદ્ધાવસ્થામાં નાની મોટી અગવડો દૈહિક ક્રિયામાં પડે, કંઈક વ્યવસ્થા સંબંધીમાં પડે, એનો સ્વીકાર, એક્સેપ્ટ. સ્વીકાર એ બહુ જ મોટો મુદ્દો છે, બહુ જ મોટો સદગુણ છે. તમે સ્વીકારશો નહીં આ ઉંમરે કોઈ વ્યવસ્થા કે વાત કે વિચારને, તો તમને તકલીફ પડશે, કારણ કે આ ઉંમરે તમારી પાસે શક્તિ અથવા વ્યવસ્થા નથી કે તમે એ વાત અને વિચારને બદલી શકો. When something you don't like, you have just 2 options. Either change it or accept it. તમને કોઈ વાત ન ગમે તો તમારી પાસે 2 જ ઓપ્શન છે. કાં તો તમે વાતને બદલી નાખો, અને કાં તો એ વાતનો સ્વીકાર કરી લો. હવે આ ઉંમર એવી છે કે એમાં બદલાવ ઓછો આવી શકશે, કારણ કે અગેન મેં કીધું એમ ફિઝિકલ એનર્જી, મેન્ટલ ટફનેસ, ઇમોશનલ બેલેન્સ આ ઉંમરે થોડું ઓછું હોય. ફિઝિકલ એનર્જી, મેન્ટલ ટફનેસ અને ઇમોશનલ બેલેન્સ, તો એ વખતે ઉત્તમ ઉપાય એ છે કે સ્વીકાર. પ્રમુખ સ્વામી મહારાજે સ્વીકાર કરી લીધો, તો એ બહુ જ સ્થિરતાથી, બહુ જ આનંદમાં, હસતા હસતા પોતાના દુઃખની કોઈ, એટલે કે જે કઈ શારીરિક દુઃખ પડતું હોય, તકલીફ પડતી હોય, કઈ દુખાવો રહેતો હોય, એની કોઈ પણ ફરિયાદ કર્યા વગર હંમેશા મૌન અને આનંદમાં રહેતા. તો કહેવાની વાત એ છે કે બીજી અગત્યની વાત છે એક્સેપ્ટન્સ. તો આ 2 મુદ્દા સિનિયર સિટીઝન્સ માટે બહુ જ મોટા સદગુણ છે. પહેલી વાત ફોરગેટ એન્ડ ફોરગીવ. બીજી વાત છે એક્સેપ્ટન્સ, સ્વીકાર.